દાંડી યાત્રા યોજાયા બાદ દાંડી ખાતે મીઠા પાણીને લઈ દુઃખ વ્યક્ત કરાયું, ત્યારે મીઠા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉત્કર્ષ મંડળ નવસારીના પ્રમુખ હરેશ વચ્ચીનો જન્મદિવસ નિમિત્તે લોકોમાં ડ્રગ્સ અને વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ અભિયાન રૂપે એક દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે દાંડી ખાતે આ યાત્રા દરમિયાન મીઠા પાણીને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે અને મીઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી જ માંગ કરવામાં આવી છે। ત્યારે દાંડી મેમોરિયલ ખાતે આવતા પ્રવાસીઓને પણ પીવાનું મીઠું પાણી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। ડ્રગ્સ વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન દાંડી યાત્રા આજરોજ ઉત્કર્ષ મંડળ દાંડી પદયાત્રા કરી અને દાંડીમાં સ્મારક મીઠા સ્મારક જે છે તેમાં આવ્યા હતા। બધા ઓછામાં ઓછા અમે 301 માણસ અહીંયા દાંડી યાત્રામાં આવ્યા હતા। તો દાંડી યાત્રામાં ખરેખર સુંદર છે, સ્મારક જે છે તે ખરેખર સારું છે, જોવા જેવું છે। પ્રવાસીઓ પણ ઘણા આવે છે અને 200 જેટલા કર્મચારીઓ કામ કરે છે। એટલે રોજના 1000-1500 માણસને માટે ઘણી જરૂરિયાતો પડે, તેમાં ખાસ કરીને મીઠા પાણીની, પીવાના પાણીની ખૂબ જ જરૂરિયાત। એ સપ્લાય મટવાડથી આવે છે, પાઇપલાઇન મારફત આવે છે, પણ અમારા જે આજે અમે અહીંયા વિહંગાવલોકન કર્યું ને જે અમને જાણવા મળ્યું ને જોયું તેવું લાગે છે કે ઘણી તકલીફ છે મીઠા પાણીની અને કર્મચારીઓ આનાથી કારણે ઘણા એકબીજા સાથે બી વ્યવહારમાં બી તકલીફ પડે છે એ લોકોને કે પાણી વગર તો બધી મુશ્કેલી, મીઠું પાણી તો પીવા જોઈએ જ। એટલે મીઠા પાણીની સારામાં સારી વ્યવસ્થા થાય। જ્યારે આટલું મોટું સ્મારક, આટલું સુંદર સ્મારક બનાવ્યું છે, લોકોને આવવાનું મન થાય છે, પણ જો મીઠા પાણી નહીં મળશે તો પછી સ્મારકના શું હાલ થશે એ આપણે જાણી શકતા નથી। એટલે એને સારી રીતે કંઈક બચાવવા માટે, સારી રીતે કરવા માટે કંઈક મીઠા પાણીની વ્યવસ્થા સારી રીતે થાય એવું અમારું આજનું અભિગમ પણ અમને લાગે છે। અમે જોયું એટલે અમને ખબર પડે છે। એટલે આ જે કહેવા જેવું લાગ્યું છે કહ્યું છે, જે માટે કંઈ સરકાર કે કોઈ બી સંસ્થા કંઈક સારું કામ કરે તો એ ખરેખર કરવા જેવું છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।